જંબુસરમાં ક્રિકેટ ખેલાડીઓ માટે સુવર્ણ તક. આંતર જિલ્લા ટુર્નામેન્ટમાં સિનિયર અને અંડર 23 ટીમનું સિલેક્શન યોજાયું. જંબુસર તથા આમોદ તાલુકાના ક્રિકેટ ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક અવસર રૂપે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેક્શન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ યોજાનારી આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા સિનિયર અને અંડર 23 ટીમની પસંદગી માટે જંબુસરના ધ્યાનધન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિલેક્શન યોજાયું હતું. આ સિલેક્શન કેમ્પમાં આશરે 35 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુવા ખેલાડીઓએ પોતાના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના કૌશલ્યનું પ્રદર્શન કરી પસંદગીકારોનું ધ્યાન આકર્ષ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના જોવા મળી હતી. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ તથા મેન્ટોર મુના પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે એક નવી પહેલ રૂપે સમગ્ર જિલ્લામાં 4 અલગ અલગ સ્થળોએ સિલેક્શન યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ પગલાંથી જિલ્લાના દૂરસ્થ વિસ્તારોના ખેલાડીઓને પણ પોતાની પ્રતિભા દર્શાવવાની સમાન તક પ્રાપ્ત થશે અને ક્રિકેટ પ્રતિભા શોધવાની પ્રક્રિયા વધુ વ્યાપક બનશે. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી સિનિયર અને અંડર 23 ટીમના ચેરમેન ઓફ સિલેક્ટર તેમજ ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ મતાદાર, માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ, સિલેક્ટર કિશોર પટેલ, સિનિયર ટીમના કોચ મકબૂલ પટેલ, અંડર 23 ટીમના કોચ અક્ષય પટેલ તથા કન્વીનર ઇમરાન વેમી હાજર રહી ખેલાડીઓનું માર્ગદર્શન અને મૂલ્યાંકન કર્યું હતું. આ આયોજન દ્વારા જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી પ્રતિભાઓને આગળ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે, જે ભવિષ્યમાં ભરૂચ જિલ્લાના ક્રિકેટને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ ઇસ્માઇલ મતાદાર છે. સિનિયર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમ અને અંડર 23 ટીમના ચેરમેન ઓફ સિલેક્ટર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન ઉપપ્રમુખ. આજરોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની સિનિયર અને અંડર 23 ટીમનું સિલેક્શન કરવાનું હોય છે, જેના ભાગરૂપે આજરોજ અમે ઢેંઢેન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત છીએ. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાફ પટેલને એક એવો વિચાર આવ્યો કે આટલો મોટો જિલ્લોના અલગ અલગ ખૂણાઓમાં રહેતા છોકરાઓ ને દરેકને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો મળે એ આશ્રયથી પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ અને મુનાફભાઈએ એક નિર્ણય લીધો કે આપણે જિલ્લાને 4 વિભાગમાં વહેંચી દઈએ અને એક જગ્યા પર સિલેક્ટરો જાય અને ત્યાંના નજીકના છોકરાઓ ત્યાં આવીને સિલેક્શનમાં પોતાનો ભાગ લઈ શકે. એ આશ્રયથી આજરોજ આ સિલેક્શન જંબુસરના ઢેંઢેન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે અને લગભગ 35 થી 40 છોકરાઓ આમાં ભાગ લઈ રહ્યા છે. સિલેક્ટર્સ તરીકે કિશોરભાઈ પટેલ અને માનદ મંત્રી ઇશ્તિયાકભાઈ પઠાણ, સિનિયર ટીમના કોચ મકબૂલ પટેલ અને 23ના કોચ અક્ષય પટેલ અને કન્વીનર તરીકે ઇમરાન વેમી ઉપસ્થિત છે. આવી જ રીતના આજે અહીંયા સિલેક્શન થયું છે. આવતીકાલે સિદ્ધપોણના ગ્રાઉન્ડ ઉપર સિલેક્શન આપવામાં આવ્યું છે. ત્યાર પછી 4 તારીખે મુનશી ગ્રાઉન્ડ પર છે અને 5 તારીખે અંકલેશ્વર ખાતે છે. એવી રીતના અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લાના 4 વિવિધ ગ્રાઉન્ડો પર આ સિલેક્શન થઈને જિલ્લાની ટીમ બનશે અને 11 એપ્રિલના રોજ સિનિયર ટીમ સુરત રમવા જશે અને જે 23 ટીમ છે વલસાડ રમવા જશે. તો આજરોજ આ સિલેક્શનનું જે ઢેંઢેન સ્પોર્ટ્સ ક્લબ પર આયોજન કર્યું એની અંદર સિરાજભાઈ અને સરફરાઝભાઈ એ ખૂબ સહકાર આપ્યો છે અને તેઓએ આપણી ફેસિલિટી આપી આ ગ્રાઉન્ડની અને અમારી આગતા વખતા કરી તે બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી ઢેંઢેન બંધુઓ સિરાજભાઈ અને સરફરાઝભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.